ખોરાક સંરક્ષણ તરીકે કયો પદાર્થ ઉપયોગી છે? એટલે કે ખોરાકને લાંબા સમય સુધી સાચવી રાખવો છે. અથાણાઓ હોય, આપણે જોયું હોય કે એને વર્ષ સુધી કશું જ નથી થતું, તો એ અથાણાની અંદર એવો કયો પદાર્થ ઉમેરવામાં આવે છે કે જેથી તે બગડતા નથી? એટલે કે ખોરાકને લાંબા સમય સુધી સાચવવા માટે કોનો ઉપયોગ થાય છે? તો કે તમને ઇથેનોઇક એસિડ વિશે ચોક્કસથી ખ્યાલ હશે, એના ભૌતિક ગુણધર્મો વિશે ચોક્કસથી ખ્યાલ હશે, તો આપણો જવાબ આવશે ઇથેનોઇક એસિડ. તો આમાં આપણે ગોતવો પડે કે ઇથેનોઇક એસિડ કયો? એટલે કે કાર્બોક્સિલિક એસિડ. કાર્બોક્સિલિક એસિડ એટલે કયો ક્રિયાશીલ સમૂહ? COOH. એટલે એ આપણને અહીંયા દેખાય છે. આ કાર્બોક્સિલિક એસિડમાં આને કહીશું આપણે એસિટિક એસિડ, ઇથેનોઇક એસિડ અને ત્રીજું આપણે કહીશું વિનેગર. એટલે ત્રણેય નામથી આને ઓળખી શકશું. એટલે આપણો જવાબ પણ અહીંયા CH3COOH, જે ખોરાકને લાંબા સમય સુધી સંગ્રહ કરી રાખવો હોય અને સાચવવો હોય તો આપણે આનો ઉપયોગ કરવાનો રહેશે.